આટલી જિંદગીમાં પહેલી વાર એની રીતે આવ્યા નણંદબેન. અમારા દેરના લગ્ન વહેલા કરી દેવાના હતા. એટલે તમારે યાર દેરના લગ્ન કરી દેવાના હતા. કાંઈ એનાથી શું થાત? જેવી દેરાણી આવી ને એવું પાટ કહી દીધું. એવી દેર તેડવા શું જાવી હોય? બોલાવી લ્યો એમને. આવ્યા દીકરા બે ત્યાં જગ્યા છે તે બે જો કે એના હાટું તો જગ્યા કરી દે ગમે ત્યાંથી. એ મમ્મી હું શું કહેતી હતી? બોલ ને બેટા. બેટા ટોન બદલી જાય ત્યાં. આ હાય તમારે મારું ક્યાંક ફરવા જાય. રક્ષાબંધન તો પતવા દે હજી. એ ગગલા તમને કહી દઉં શું મારે જવું છે માવતર. કઈ ફરવા બરવાના પ્લાન કરતા નહીં. એટલે ફરવાનો ઢઢો તો તને હોય હે ને. હા પણ ત્યાં અત્યારે હાય તમે જવાનું હોય મારા માવતર ત્યાં તમને બધાને પૂજા ફરવા જવાનું. હા પણ એને જાવું હોય તો હું કરું? હાય તમ કરવા આવી. હા ઈ હાય તમ કરવા એને માવતર આવી ગઈ. ઈ નહીં જોવાનું. અને પછી મારે જવું હોય તો ફરવા જવું હોય. બોલો જાવ જઈ આવજો ને તમે બધે. મારે નથી આવું. હું જાય મારા માવતર ને. હા તે વાંધો નહીં. તાર માવતર ને જવું હોય તો શું કરો? આપણે પછી ફરી આવશું. હા પછી આપણે બે જઈ આવશું. હા તમે પ્લાન કરો હોય તો કરો. પણ આ ગગલીને જવું હોય ને માવતર પછી ગગલી જાતી હશે તો હું જઈ આવું ને. હમણાં કેદી આટા મારવા નથી ગયો. ત્યાં હું આટા મારવા જવા હોય? તારે જવાનું છે ફરવા. એને જવું હોય જવા દે માવતર. ત્યાં હું આટા મારવા જવા એટલે હું એને હારું છે. હું મારા હારે ગુડાણી નથી. ઈ તો ભાઈ રૂલ છે કે જિંદગીમાં કે છોકરીને હારે જવાનું હોય. છોકરીને હારે જવાનો રૂલ છે. પછી ઘણા રૂલ નથી. ઈ હું નથી અપનાવતી. હું નથી બોલ. હા પછી હારે આવ્યા પછી હાહુ ભેગું જ રહેવાનો રૂલ નથી. બરાબર છે? એ હા ભાઈ હવે તો પછી હું મમ્મી પપ્પા રીએ અને ઓલા તો આવવાના નથી. એની બેનું આવવાની તો એને તો શાંતિ જોતી હશે તમારાથી. બાકી તો એને આવવામાં કાંઈ વાંધો નહીં હોય. હા પછી મેરી ને ફરવા આવવું હોય તો પછી 7મ 8મે ના હાલે ને બધા એને માવતર ને ભેગા થતા હોય તો. તું તો હજી સાનું મનો રે. હજી જળ દીધું હે ત્યાં તો ઉપડી આવેલો છો. એક તો આવી જાય રક્ષાબંધન પહેલા ના જા 8મ પછી. આમાં મારે રાખડી બાંધવા જાવી હોય ને તો મમ્મીજીનું મોઢું બગડી જાય કે ના નરેનબેન આવ્યા હે તો તમે કેમ છો? હવે એને માવતર આવે તો મારા માવતર નહીં જવાનું. એને તો બસ એની દીકરી સર્વો પડી. જાવ ને રાખતી હોય લઈ જાવ તો એ ઉલાર્યો નાખશે. હા પણ મેં કહી દીધું ને કે નથી જવું. પછી ખોટી લપ શું કરતી હોય તું? પણ મમ્મીજીને ખબર નથી પડતી. હું એને રાખું છું. હું રોટલા ઘડી દઉં છું તો કંઈક તો મારી સાઈડ લે. હમણાં 5 દી પહેલા એને ખાટલે પડ્યા હતા. કોઈ આવી હતી એને ગગી કઈ ના આવ્યું. ફોન એ નહોતો આવ્યો. એ પોમ રોજ કરતી હોય પણ મજા ના આવે ને ના કરે. વળી એમ કે તો કામ કરવા આવ્યો. તને બધી ભારી ખબર. હવે તો ઓળખું ને કેટલા દી ગાઈઠ હવે. એક કામ કરો ને ભાભી તમે પછી જઈ આવજો. તાણે બધું સારું લાગે. તમે પછી આવ્યા. તમે અત્યારે પેલા જ આવ્યા ને ટાણે જ આવ્યા ને. હાઈ તમે જ આવ્યા ને રક્ષાબંધને જ આવ્યા ને. એ તો પછી છોકરાઓને શું પછી રજા ના હોય ને. છોકરાઓને તમારે ક્યાં ઉપાધિ છે? તમારી ઉપાધિ છે ખાલી તમારી પોતાની. છોકરાઓને તમે તમારા હાહુ ને હોપી આવો છો કે હાસવા નહીં. આમ તો ભેગું નથી રહેવું પણ કામ પડે તો હાહુ ને હોપી આવે તો એમાંય ના કે હાહુમાં અહીંયા રહેજો. ના ના એમ ઘરે જ દઈ આવે. એ તો એના હેવાયા છે એટલે. હા પણ હાલતા સાલતા અહીંયા ગુડાઈ જાવ અને ત્યાં ગુડી આવો તો પછી હેવાયા થઈ જ જાય ને. શું કરે છોકરા એ બિચારા? મૂંગી રહે તું તો કરું પણ મૂંગી રહીને આમાં. એક કામ કરીએ આપણે માં દીકરી જઈ આવીએ. હો ઉપડો જાવ. ના ના ભાઈ છે ને. ના ના 7મે તો મારે મેળ નહીં પડો. મેરીને મારે પૂછવું પડશે. એની ઘરે બધા આવતા હશે તો પછી મારે ત્યાં જવું જોશે. એલા લગન નથી ને હું ત્યાં ઉપડી આવેલો છો ઉલારા દેશ. કહેવાય તો જમાય જ ને. તમારે આપણે ખબર ને ગગલા ભાઈની હગાઈ થઈ હતી લગન નહોતા ત્યાં તો એક એક પ્રસંગ હોય આપણા ઘરે તો બોલાવી આવતા હતા ગગલી ભાભીને. આને પાછો આનો પક્ષ લેવો છે. આ એ પણ છે હો ગજબનો. અહીંયા બેહી ક્યાં ગઈ? આ પ્લાનમાં મારો કાંઈ હિસ્સો જ નથી. મારે ક્યાંય જવું નથી આવું નથી તો હું કામ ખાલી બેહું મજા કરું. તમે બધાય કરો. તમારે જવું હોય છૂટો પછી પાછળથી મને સાંભળવા મળવું ના જોઈએ કે તારી વાહ મારે ગગોઈ ના આવ્યું. તમારે જવું હોય છૂટ. મારે કાંઈ માવતર તમારી પડી નથી. હું એકલી જઈશ ને તોય ખુશ જ રહીશ માવતર. ના ના મારે તાર ભેગું આવશે. જો અમાર બેનું પાકું છે તો અમે બે નહીં આવીએ બરાબર. તમાર બેનું પાકું હોય તમારે બેન જવું હોય. હવે રહ્યો આ વચલો હેરી. પપ્પાનું કઈ નક્કી નહીં એનું. એટલે હવે હેરી ઉપર છે તારે આવું કે નથી આવું? મારે તો એને પૂછવું પડે હો. એ વેવલો થામા વેવલો પૂછવું પડે વારા. હજી તો એ આવી નથી ને હોવ નથી બેન પૂછવું પડે. ઈ વરી હું હુકુમ હલાવવાનું હોય. હલાવું જ છું ને. જેમ મારી બેન હલાવે છે એમ મારી ઘરવાળી હલાવે. બે હરખું જ થયું ને. મારી બેન એમ કે એ તમે આવતા નહીં તો એ નથી આવતા ને. જમાઈ નથી આવતા તો તમને એ જમાઈ સારો લાગે છે. તો મારે સારો જમાઈનું બિરુદ જાળવી રાખવું હોય તો મારે આવું બધું કરવું પડે ને. વાહ ભાઈ વાહ. આ તમારો ન્યાય હાસો. જમાઈ એમ કે હું બધું કરી નાખું કામ ને તો તમને સારું લાગે ને. તમારો દીકરો કામ કરે તો તમને એ લાગે કે ભાઈ દીકરો કામ કરે છે. બોલા આખી જિંદગી વહી ગઈ. બોલા કોઈ દી મમ્મી સામું? હું પણ બોલીને ફાયદો છે એને જોઈને મોઢું જો મમ્મી. આ પણ બોલો ને તો બીજી વારી બોલવામાં અચકાવીને ક્યાં જાવ છે? તમે ધબધબાટી બોલાવી લ્યો છો પછી મારી તો જરૂર પડતી નથી. તમારી રાહે રહી હોત તો હું પછી માવતર ભેગી થઈ ગઈ હોત અત્યારે. જમાઈ વારો થાય છે તે જમાઈ તો હારો જ છે ને આપણો. હા તો મારે હારું જ થવું છે જમાઈ તરીકે.
હાલો તઈ હવે છે ને હું જાઉં છું મેરી પાસે એ ન્યા પૂછી લેજે ઘર જમાઈ રાખતા હોય તો રહી જાજે કેવો દાખલો પડ્યો એના વિશે કઈ બોલ્યા તો આપણને કઈ કહી દેવું હોય તો એને ડાયરેક્ટ કહી દે મૂંગી રે ને હવે તું એ પણ પાછી એને હરકતું એમાં ઘી નાખસ ઘી હું તો ઓક્સિજનનો બાટલો જ પૂરી દઉં હમણાં એને હરકતું છે ને આમ આગ વિકરાળ સ્વરૂપ લેતું હોય ને તો કાઈ ને દીકરા તું ઉપાધિ કરમાં આપણે બે ફરવા જાવું ક્યાં જાવું હે બોલ અને પાછો વાત તો કેવો છે બીજી વાર પૂછ્યું નહીં કે ગગલી તો અત્યારે છે તારે જાવું હોય તો માવતરે હા તારે જવાનું નથી અને ફરવા આવવાનું છે બોલો એક વાર માવતર જઈને કઈ થઈ ના રહીએ આવું તમે 4 વર્ષ થા કયો હો પણ હું દર વખતે નથી ગઈ અને તમારી ગગી દર વર્ષે આવી જાય તમે એક વાર કીધું તમારી ગગીને કે ભાઈ એકાદ વર્ષ તું ના ભાભીને જવા દે તો વાંધો નહીં ના ના તો ગગીનું ઉસું હા તો મમ્મી ક્યાં ફરવા જાઉં છું એટલે આ ક્યાં આવી હા ઈ આવે ને તો તમારા બધાના પગ મંડે ધોજો મને ખબર છે કાઈ નહીં બેટા સાતમ આવે ને તેમથી આગળ પાછળ ફરી આવી એમ જો આખું બદલી જ ગયું બધું આગળ પાછળ ફરી આવી એમ બોલો અને એ હાથમ આઠમ આવે અને બેટા અને બોલો અહીંયા થયું કોઈ દી મારી હમ થયું કોઈ દી એ તમારા લીધે ઓલો દેર બોલીને ગયો ને તે બી ગઈ તમારી મમ્મી આપણે એમાં શું થઈ ગયું બીવડાવવા જરૂરી છે કેવું પટપટ બેટા અને બેટીઓને આવી ગઈ મોઢું જો ડાચું થઈ ગયું ફરખું હા આપણે જઈએ ક્યાંક ફરવા આ હેરી તો સાતમ આઠમ ઉપર કહેતો તો આ હેરીને જ ખબર નથી પડતી હેરી હાસુ જ બોલે છે બેન આ બધા છે ને એ ડબલ ઢોલકી છે એન બે મોઢારા છે ડાયરેક્ટ કાચેડાની જેમ રંગ બદલી નાખે શિયાળામાં ઉનાળો થાય ઉનાળામાં ચોમાસું થાય ને એમ હમણાં સુધી હાથમ આઠમ જ હતું તું આવી ને પછી ખબર નહીં હવે અંદર હું આત્મજ્ઞાન થયું કેવું ઝાડવું ઉગ્યું મને લાગે ત્યાં સુધી તો બીકનું ઝાડવું ઉગ્યું હશે ફરવા તો મારે આવું છે એટલે આપણે એવો જ કંઈક પ્લાન કરશું કે બધાને મેળ આવે બરાબર નણંદબેન તમે એવું હોય તો ત્યારે જ આવજો એ મારી દીકરીને શું કહેશે એ ભલે ને એવી રોકા હે પણ હજી આપણે સાતમ આઠમ પછી છેક જવું હે તો ત્યાં સુધી શું રોકાઈને કરશે એનું ઘર છે તો રોકાય લે હા પણ ભલે પાછી આવે ઘર હોય તો ઘર એનું વાય ઘર છે ને સાચવવાનો હોય ને બધાને વાહ ભાઈ વાહ દર વખતે એવું બોલવાનું મન થયો દેર કે છે ને ટકોરા મારીને ગોતીએ હું તો કઈ બોલી ના કે પણ આ બધુંય કહી દે હજી તો લગ્ન નથી થયા હાલો તો નહીં આવીએ બીજું હું વયા જાય પાછા એ બેટા ઊભી તો રે પણ ક્યાં હજી તો આવી છું ક્યાં વહી જાસ હવે આ ઘરમાં મારું કઈ શાન રહ્યું નથી બસ ઈ કે કામ પૂરતા આવજો ને વયા જાજો બોલો એટલું બધું પણ રોવાની જરૂર નથી મેં એમ કામ પૂરતું નથી કીધું મેં તો ફરવા માટેનું કીધું છે નહીં તો હજી ભવની વાર છે તો મહિનો દિવસ શું રોકાવું એમ તું એ નહીં જાય તાર માવતર ને મહિનો દી કોઈ દી મહિના થોડુંક રોકાવાનું હોય એ તો તઈ જાહે ને તઈ કઈ થાહે નહીં તમારાથી હાલો આ એલા આપણા તો પગલા હા પણ જાવ ને કઈ લપ કરે છે એમ કે કોક રોકે તો એ ના સિવાય કોઈ નથી બોલતું એટલે ઊભી રે આ દોઢા બોલાવીને રહી જતા હતા બોલો ઓલો કોઈ કઈ મેરી કે હેરી કોઈ તમને છે એક દોઢા પણ ઊભી રે ક્યાં જાય અત્યારે પણ હવે બસ એ નહીં હોય ના મારા એ રોકાવું જ નથી એકેય મિનિટ અરે પણ કાલે વયા જાજો અત્યારે ક્યાં જવાની જરૂર છે એક મિનિટ કાલ વયા જાજો બાકી વયા જાજો કા આ દેરાણી બહુ ચાલાક છો હા રોકાઈ જા હવે ભલે વહેલું ફરવા જવું હોય તો રોકાઈ જાવ બાકી વયા જાવ એમ કહું છું હા પણ નક્કી તો કરવા દે તો ડાયરેક્ટ કઈ જ દેશો વયા જાવ હાલો કરી લ્યો બસ હું જાઉં છું હવે આવી તો ખરી પણ આગ લગાડીને વહી ગયો આને કહેવાય આગમાં ઓક્સિજન પૂરો ગગલા હા મૂંગી રે પેલા છાની રે ખાને નાની ગીગલી થોડીક સેટ સાની રાખું હા હાલો હું રૂમમાં જાઉં છું ઊભી રહું અહીંયા આવું હાલો મારા દીકરી આડાવરા મનામણા કરશે હવે હા હો કેમ બાકી મજા આવી ગઈ છે મારા દેરાણી આવ્યા પછી એમ કઈ હાલતું નથી મારા હા હું તમને બધાને મજા આવે ને જોવાની જો મજા આવતી હોય કોમેન્ટ કરી દેજો અને છે ને વિડીયો શેર કરજો તમારા ફેમિલીમાં અને ફ્રેન્ડમાં બાકી હમણાં થોડાક દિવસ થોડીક કામમાં છું બિઝી છું એટલે કોમેન્ટના નામ કદાચ હું ના બોલી શકું પણ તમે બધા મસ્ત કોમેન્ટ કરતા રહેજો પછી મેં જેવું મારું કામ પૂરું થશે એવું તમારા બધાના નામ બોલીશ હો ત્યાં સુધી આવજો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં આવજો